અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્મિત ઓક્સિજન પાર્કની મુલાકાત પણ લીધી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે, જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે। આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બીલીપત્ર, ગરમાળો, પિન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમોહર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે, જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્ચિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે। તેવી જ રીતે શહેરમાં આવેલા ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડનની વાત કરીએ તો કુલ 303 જેટલા ગાર્ડનનો સમાવેશ થાય છે, જેમાં મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 31, પશ્ચિમ ઝોનમાં 81 અને રિવરફ્રન્ટ વિસ્તારમાં 5 મળી કુલ 303 ગાર્ડનનો સમાવેશ થાય છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।